बोलो बच्चा क्या चाहिए वीर ने जरी भरेला साफा जय माताजी जय श्री कृष्ण केम छो बधाय मजामां तो मजामां जो स्वागत छे एक नवा विडियोमां फरी के मस्त मजानो जो आज कम्प्लीट થઈ ગયા છે હવનમાં તો પહેલા તો આપણે ગુડ મોર્નિંગ કારણ કે મસ્ત મજાનો તો ચા થઈ જશે પણ આજે આપણે જવાનું છે લગનમાં તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે એટલે તમારા ભાઈ આપણો મસ્ત મજાનો જો કે તૈયાર થઈ ગયા છે અને આ બાજુ અમારા મેડમ પણ હું હાલે છે હાલે તૈયાર થવાનું મેકઅપ કરવાનું પહેલા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ અંદરના કાચમાં જોઈને આવી તો મને એમ કે મેકઅપ કાઈ વધી નથી જાવ ને બહારના કાચમાં જોઈ લો ના એવું ન હોય બહારના કાચમાં જો એટલે વધારે ધોળી નથી લાગતી ને એમ હોય ને એવું નથી મેકઅપ વધી ગયો હોય તો પાછો સારું ન લાગે એવું છે એમ ને એટલે મેકઅપ તો નથી કર્યો ખાલી ફેરમ લવલીની કમાલ છે હા હા કાંઈ વાંધો નહીં તારી માથા કોઈ નથી કર્યું હોય નહીં આપણે જવાનું છે લગ્નમાં કારણ કે ભાઈબંધના ઘરે જવાનું છે પણ માંડવો પણ ચાલુ થઈ ગયું છે એવું લાગે છે કારણ કે ઢોલની બહાબાટી બોલે છે એટલે ફટાફટ જઈએ ને કે માંડવો પણ ત્યાં પૂરો થઈ જશે અને મનોજભાઈનો આપણે ઠપકો આવશે સાચી વાત છે આપણા વિડીયોમાં ઘણી વખત આવે જ છે ને આજ તો એના પોતે લગ્ન છે હે મનોજભાઈને હા તે સારું ચિરાગના જીગરજાન ભાઈબંધ છે નાની કુત્તીની હા સારું તો વિડીયોમાં રહી ગયો આપણે મેડમ પણ તૈયાર થઈ ગયા છે ફટાફટ જઈએ આપણે માંડવામાં ત્યાં જઈને આપણે વરાજા સાથે પણ આપણે મુલાકાત કરીશું ફેમિલી જો આપણે મનોજભાઈની આપણે ઓળખાણ કરી કે તમે જોયા જ નહીં કે આપણે મનોજભાઈના ઘરે લગ્નમાં પૂકી ગયા છીએ હું મનોજભાઈ સારું ને હા ભોલાભાઈને આપણે મળી વીરને જરી ભરેલા સાફા રે વીરને જોતા રે બંદૂક મનોજભાઈ બંદૂક કઈ લાવવાની છે ને બંદૂક જેવું છે તો થોડા કાકા રીવી કહી ગયો પાછા એવું છે તો જો ભાઈ વરાજા મસ્ત મજાના તૈયાર થયા સાફા બાફા બાંધી લો માતા ભાઈ પીસા ઉડતા લાગે હે કેટલા દી લગીને ઉડવાના છે 2 દિવસ વાહ ભાઈ ની એન્ટ્રી જોવો તમે કાઈ ને હારું વિડીયોમાં રહી જાવ આપણે ઘડીક બેઠા કરી અહીંયા આપણે ઘડીક મનોલો સમય હે ભાઈ અમારે સેજોનું માન જોવો તમે વરાજો પહોંચી આવ્યો હે માનો જ મનોજભાઈ રમત ન કરતા હો લે ખાઈ લે માન છે તારું બસ આટલું માન છે ભૂંગળામાં હાલો બધા જમવા હાલો બધા જમવા એમ તો ફેમિલી જો મસ્ત મજાનું આપણે જમણવાર ચાલુ થઈ ગયું છે પાછળ તમે જોઈ શકો છો જુઓ અને આ બધું આપણા પ્યારા સબસ્ક્રાઇબર બધા જુઓ ભાઈ ભાઈ હા જમાવટ કરી દીધી ભાઈ હા હું ભાઈ લાડવા છે એમ ને વાહ વાહ એક કાઉન્ટર ફેમિલી જો આપણે લગ્નમાં માસી હતા આવ્યા છે માસીની મુલાકાત કરવી હું માસી સારું છે ને હા એમ ક્યારે આવ્યા 10 વાગે જમી લીધું બાકી સહી છે તો ફેમિલી મસ્ત મજાની જો આપણે ડીશ લઈ જમા દઈ ગયા છીએ જાઈ રીતે ડીશ લઈ લીધી છે વરાજા રહ્યા જો કારણ કે આજે જમવાનો તો આપણે વરાજા મોકો મળ્યો છે સારું તો પેલા આપણે જમી લઈએ
આપણે જમી કરીને પહોંચી ગયા છીએ ફોટા પાડવા, કારણ કે અહીંયા આપણે અમૃત સરોવર છે, જુઓ તમે બતાવું, એક નંબર લોકેશન. આપણે ભાઈ વરાજોની જોયેલી બાજુ આપણે ફોટા પાડે છે, થોડુંક તમને ઝૂમ કરીને પહેલા તો બતાવું. તો અહીંયા બધા બેઠા છે, એ બધા નિરાતે ભલે ફોટા પાડતા, આપણે બધા ફરતા ફરતા આટો મળી લઈને હારે આપણે અક્ષયભાઈ આવ્યા છે, કારણ કે અક્ષયભાઈ હારે ઘણી વાર આપણે ફોનમાં વાત થતી, રૂબરૂ ક્યારે ભેગા નહીં થયા, 5-6 મહિના થઈ ગયા આપણે ફોનમાં જ વાતો કરતા. તમને બતાવું પેલા તો હું અક્ષયભાઈ, બસ શાંતિ છે. અમે બે ભાઈ ઘણા ટાઈમ થી વાતો કરતા કે 6-7 મહિનાથી કે મળશું બાજુ ગામમાં જ રહી છે, પણ હા. ભેગા નથી થતા. તો આ ન્યાળ આવી ગયો, મનોજભાઈ લગ્નમાં ભેગા થઈ ગયા, ચિરાગભાઈ આવ્યા, તો મેં કીધું હાલો તો આપણે જઈએ અમૃત સરોવર ને ફોટા પાડવી. હા. મળ્યા થઈ, મજા આવી ભાઈ, મળે નહીં. હા, અને આપણે અક્ષયભાઈ તો ઘણી તો આપણે યુટ્યુબર છે, મસ્ત મસ્ત લોક બનાવે છે. આપણી પણ એક નાની અમથી ચેનલ છે યુટ્યુબ ની, તો ચિરાગભાઈ ડિસ્ક્રિપ્શન માં આપી દે, જોઈ લેજો. ના નામ કઈ ગયો હરવે તમે, એટલે આપણે ચેનલ નું નામ છે અક્ષય ડીઆર. હા. અક્ષય ડીઆર કરશો એટલે આવી જાય છે. હા, એના પણ સબસ્ક્રાઇબ કરી લીજો, ન કરી હોય તો ભાઈ થોડાક આપણી ઘોડે પણ થોડાક નાના માણસ એ થોડાક આગળ આવે. જો અમારે અક્ષયભાઈ ફોટા પડાય એના પર જુઓ. આમ ફોટો પાડવા છે નારી બાપુ છે, મારે કેમ ફોટો પાડવો, જો તમને પોઝ કરીને બતાવું. આમ કરવાનું છે, આપણે આમ કરી. बोलो बच्चा क्या चाहिए, आप दे नहीं सकते तो हमारे लिए कुछ ढूंढिए. क्या ढूंढना है, लड़की बड़की, अरे बीबी. આ બાપુ થોડા તોફાની છે એવું લાગે છે. આ ભાઈ ને અત્યારે ફોટોગ્રાફી કરવી છે, આ લીલું આવું અમે ભાડું ન હોય ને કોઈ દી, હા. ભાડી ગયા ઘડી મેં કીધું હા ડાયરેક્ટ હવે ફોટા પાડી નાખવી ઘડી. આ ભાઈ પોઝ આપે ને પોઝ આવું બધું તો આવું બધું ફોટામાં હાલે અત્યારે. અમારે મનોજભાઈની તો જો કે એ આગળ છે, એમની રહી પાછળ, અને લોકેશન જો કે ત્યાં સારું એને મળી ગયું ને ત્યાં એ ફોટા પાડે છે. તો ફેમિલી જો આપણે મનોજભાઈની ફોટા પાડતા છે, ત્યાં પૂગી ગયા છીએ આપણે, તમને બતાવું જો. behind the scene. મનોજભાઈ ફૂલ એક્શન હો. જાનું ના જા. વાહ એક્શન વાહ. મનોજભાઈ અલગ અલગ બહુ એક્શન ન કરતા, એમ તે એક્શન કરી તો અહીંયા જધાવી છે. આ વસ્તુ છે ને બહુ સારી નથી. કેમેરામેન ના ખાસ ભાઈ હરકા ફોટા પાડજો ભાઈ, કઈ ઘટે નહીં આમ. હા આમ અહીંયા તો કઈક અલગ જ કરવાના છો. કેમ અક્ષયભાઈ હોઈ ગયા ફોટા પાડી? થાકી ગયા ચિરાગભાઈ, ચાર્જિંગ ખાલી થઈ ગયો આવડો મોબાઈલ માં, અને આ ચાંદના આમથી આમ ને આમથી આમ પોઝ કરે, વરસ કઈ પોઝ પૂરતા નથી. થાકીને પૂતા ઘડીક તો આરામ કરી લઈ. હવે આનું ચારે પોતે કઈ નક્કી નથી. હા એવું છે, તો ઘડીક લંબાવી કીધું આરામ કરવી. હવે ધ્યાનમાં લઈ જવાના છે, ફોટા પાડો. એવું છે એમ ને. ભાઈ બસ ચિરાગભાઈ ની ચેનલ ને ભાઈ બધા શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક બાઈક ઠોકી દેજો તમ તારે. હા જો આ બધા છોકરા છે ને, અમારા ચિરાગભાઈ ના ફેન છે, સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા. ભેગા થઈ ગયા. તો આ બધા એટલા બધા સબસ્ક્રાઇબર છે. હાલો આવજો.